Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the switchgear protection subjects of semester 7, and now we discuss chapter 2, okay, the overcurrent protection of transmission line. અને ઓવરકરન્ટ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇનની અંદર હવે આપણે જે ટાઈપ્સ ઓફ ઇન્ડક્શન રિલે હતા એ તો કમ્પ્લીટ કરી દીધા છે. ઓકે, હવે આપણે ઓવરકરન્ટ રિલે વિશે વાત કરવાની છે. તો ઓવરકરન્ટ રિલે કેટલા ટાઈપ્સની હોય, એની કેરેક્ટરિસ્ટિક શું હોય છે, એ બધા વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરશું. અને 2 લેક્ચરની અંદર આપણે ઓવરકરન્ટ રિલેનો ટોપિક પૂરો કરશું. ઓકે મિત્રો, ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ ઓવરકરન્ટ રિલે. તો સૌથી પહેલાં ઓવરકરન્ટ રિલે કોને કહેવાય, ઓકે, એનું કામ શું, તો એને ઓવરકરન્ટ રિલે કહીએ. ઓકે, તો જોઈએ, a protective relay which operate when the load exceed a preset or pre-specified value is called the overcurrent relay. મીન્સ કે જ્યારે પણ પ્રોટેક્ટિવ રિલેની અંદર ઓવરકરન્ટ રિલે હોય તો ક્યારે ઓપરેટ થશે, વિચ ઓપરેટ વેન ધ જે લોડ કરંટ આપણે આપીએ છીએ એ એક્સીડ થાય, મીન્સ કે વધે એની પ્રીસેટ અથવા તો પ્રી સ્પેસિફાઈડ વેલ્યુથી. મીન્સ કે એની પ્રીસેટ વેલ્યુ મીન્સ કે આપણે પહેલેથી નક્કી કર્યું કે ભાઈ 20 એમ્પિયરે ઓપરેટ થવાનું, તો એને પ્રીસેટ વેલ્યુ કહેવાય, તો પ્રી સ્પેસિફાઈડ વેલ્યુ પણ એને કહેવાય. અને એ વખતે જો એ 20 એમ્પિયર આપણે જે કોઈ બી પ્રીસેટ કરી છે વેલ્યુ એના કરતાં એ વધે લોડ કરંટ અને આપણી પ્રોટેક્ટિવ રિલે ઓપરેટ થાય તો એને ઓવર કરંટ રિલે કહેવાય. કેમ કે એનો જે એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી છે, એની મેઝરિંગ ક્વોન્ટિટી છે, એની કરંટ છે એટલે. ઓકે, ચલો, ધ વેલ્યુ ઓફ ધ પ્રીસેટ વેલ્યુ એન્ડ અબોવ વિચ રિલે ઓપરેટ ઇઝ નોન ઇટ્સ પિકઅપ વેલ્યુ. હવે પિકઅપ વેલ્યુ કોને કહેવાય એની ચર્ચા છે. જો ધ વેલ્યુ ઓફ ધ પ્રીસેટ કરંટ અબોવ વિથ ધ રિલે ઓપરેટ, મીન્સ કે આપણે 20 એમ્પિયર રાખી છે, હવે 22 એમ્પિયર કરંટ થઈ ગયો. ઓકે, 22 એમ્પિયર કરંટ થઈ ગયું તો રિલે ઓબ્વિયસલી ઓપરેટ થવાની છે. તો એને આપણે શું કહીશું 22 એમ્પિયર કરંટને કે ભાઈ પિકઅપ વેલ્યુ છે, એ રિલે માટેની એ જે પ્રીસેટ કરી હતી એના કરતાં વધારે છે, દેટ્સ ઇટ્સ કોલ્ડ પિકઅપ વેલ્યુ. ઓકે, ચલો, તો પિકઅપ વેલ્યુ થઈ ગઈ. બીજું, an overcurrent relay is used for the protection of distribution line, large motor and power equipment. તો overcurrent protection જે overcurrent relay છે એ કઈ જગ્યાએ વપરાય છે, તો પહેલું ડિસ્ટ્રીબ્યુશન લાઇનના અંદર આપણે એને યુઝ કરી શકીએ, બીજું લાર્જ મોટરની અંદર કરી શકીએ, અને ત્રીજું પાવર ઇક્વિપમેન્ટની અંદર પણ આપણે એને યુઝ કરી શકીએ છીએ. બ્લોક ડાયાગ્રામ ઓફ ધ ઓવરકરન્ટ રિલે એટલો ઇઝી છે, કશું જ નથી. જુઓ, તમે જોશો તમને એવું લાગશે સાહેબ આટલો એનો બ્લોક ડાયાગ્રામ છે. જુઓ, આ રે આનો બ્લોક ડાયાગ્રામ. ઓકે, અહીંયા જ રાખવું પડશે બસ. ઓકે, હવે મજા આવશે. ચલો, તો બ્લોક ડાયાગ્રામ ઓફ ઓવરકરન્ટ રિલે ઇઝ ગિવન. તો અહીંયા જુઓ, આ આપણો ઇનપુટ કરંટ છે, અહીંયાથી છે. નોર્મલી આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ, અહીંયા બ્લોક ડાયાગ્રામ આ બાજુ છે. ચલો, તો ઇનપુટ કરંટ આપણે આપીએ અને આ ચોરસ આપણે ઓવરકરન્ટ રિલે છે. હવે ઓવરકરન્ટ રિલેની અંદર કંઈક સેટિંગ તો કરવું પડશે તમારે. કોઇલનું સેટિંગ આપણે પ્લગ સેટિંગ બ્રિજ ઉપરથી કરી શકીએ, અને એનું ટાઈમનું સેટિંગ આપણે TSM ઉપરથી કરી શકીએ, ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર અને પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. આ PSMનું પૂરું શું નામ શું થશે ભાઈ? પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. શું થશે? પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. અને સેમ ટાઈમ સેટિંગ મલ્ટીપ્લાયર ફોર TSM. ઓકે, અને આ બાજુ આપણને અહીંયા ટ્રીપ સર્કિટ આપી છે, એટલે અહીંયા ઓવરકરન્ટ રિલેનો આ જસ્ટ સિમ્પલ બ્લોક ડાયાગ્રામ છે. ઓકે, હવે જે આપણી ઓવરકરન્ટ રિલે છે એનો ટાઈમ ઓફ ઓપરેશન કોના ઉપર ડિપેન્ડ કરે, કે મીન્સ કે એ કેટલા સમયમાં ઓપરેશન કરશે, તો એ કોના ઉપર ડિપેન્ડ કરે? ડિપેન્ડિંગ ઓન ધ ટાઈમ ઓફ ઓપરેશન ઓફ ધ રિલે. ઓકે, તો એ જે ડિપેન્ડિંગ ઓન ધ ટાઈમ ઓફ ધ ઓપરેશન રિલે પ્રમાણે આપણે એના ભાગ પાડ્યા છે કે ભાઈ ક્લાસિફાઈડ ઇન ધ ફોલોઈંગ ટાઈપ્સ. તો કયા કયા ભાગ છે જોઈએ આપણે. તો જુઓ, ઇન્સ્ટન્ટેનિયસ ઓવરકરન્ટ રિલે એક છે આપણી ઇન્સ્ટન્ટેનિયસ ઓવરકરન્ટ રિલે, બીજી છે આપણી ડિફાઇનાઇટ ટાઈમ ઓવરકરન્ટ રિલે, ત્રીજી છે ઇન્વર્સ ટાઈમ ઓવરકરન્ટ રિલે. તો ઇન્સ્ટન્ટેનિયસ, ડિફાઇનાઇટ અને ઇન્વર્સ. હવે આપણે આ 3 મેઇન જે રિલે થઈ ગઈ એમાંથી પછી એ ત્રણેયની જે કેરેક્ટરિસ્ટિક છે એને કમ્બાઈન કરીને બીજી આપણે બનાવી છે. મીન્સ કે ઇન્વર્સ, ડિફાઇનાઇટ, મિનિમમ ટાઈમ ઓવરકરન્ટ રિલે, એટલે કે આની અંદર ઇન્વર્સ અને ડિફાઇનાઇટ બંને ફીચર્સ હશે. ઓકે, ત્રીજું ઇન્વર્સ તો ખરું જ, અને એને હજુ થોડું વધારે આપણે ફીચર્સ આપીએ, દેટ્સ અ વેરી ઇન્વર્સ ઓવરકરન્ટ રિલે. ઓકે, ચલો, અને એના પછી આવે છે વેરી ઇન્વર્સ કરતાં પણ વધારે એક્સ્ટ્રીમલી ઇન્વર્સ ઓવરકરન્ટ રિલે. મીન્સ કે તમારે સમજવાની કઈ છે? 3 જ: ઇન્સ્ટન્ટેનિયસ, ડિફાઇનાઇટ અને ઇન્વર્સ.
ડિફાઇનાઇટ અને ઇન્સ્ટન્ટેનિયસ, એ 3 ઓવર કરંટ રિલે સમજી લો. એટલે એના પછી બીજી જે 3 જે આપણે બનાવી છે એ એના ફીચર્સમાંથી ડેવલપ કરેલી છે. ઓકે, ચલો તો આપણે ચર્ચા કરીએ ઇન્સ્ટન્ટેનિયસ ઓવર કરંટ રિલેની અંદર શું હોય છે. ઓકે, ચલો યસ. ઓકે, વાત કરીએ ઇન્સ્ટન્ટેનિયસ ઓવર કરંટ રિલેનું ઓપરેશન એ શું હોય છે. એકદમ બેઝિક ઇન્ફોર્મેશન છે. ઓકે, આખું ડિટેલિંગ નથી, જસ્ટ બેઝિક છે. તો ઇન્સ્ટન્ટેનિયસ રિલે આર ધ રિલે ઇન વિચ there are no intentional time delay to produce the operating force. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આની આ જે સેન્ટેન્સ છે જો, યસ, કે એની અંદર ઇન્સ્ટન્ટેનિયસ રિલેને કોઈ ઇન્ટેન્શિયલ ટાઈમ ડિલે આપવામાં નથી આવતો ઓપરેટિંગ ટોર્ક પ્રોડ્યુસ થવા માટે. એટલે કે નો ઇન્ટેન્શિયલ ટાઈમ ડિલે ટુ પ્રોડ્યુસ ધ ઓપરેટિંગ ફોર્સ. ટૂંકમાં હું એ રિલેની અંદર ઇન્સ્ટન્ટેનિયસ ઓવર કરંટ રિલેની અંદર એવું ના આપી શકું કે ભાઈ તારે ઓવર કરંટ આવે એની 5 સેકન્ડ રહીને ઓપરેટ થવાનું. ના, ઓવર કરંટ આવે તરત ઓપરેટ. કોઈ ઇન્ટેન્શિયલી મારે એને ટાઈમ લિમિટ નથી આપવાની કે ભાઈ 5 સેકન્ડ પછી થવાનું, 1 સેકન્ડ પછી થવાનું કે 0.5 સેકન્ડ પછી થવાનું. કોઈ ઇન્ટેન્શિયલ ટાઈમ ડિલે આપણે આપતા નથી. જેવો કરંટ ઓવર કરંટ વધશે તરત એ ઓપરેટિંગ ફોર્સ પ્રોડ્યુસ કરી દેશે. ઓકે, ધેટ્સ વાય આ રિલે કેવી છે, ફાસ્ટ છે, કારણ કે એને કોઈ ટાઈમ ડિલે લેવાનો નથી, તરત જ ઓપરેટ થવાનું છે. ઓકે, ધ ઓપરેટિંગ ટાઈમ ઓફ કોન્સ્ટન્ટ ઇન રિસ્પેક્ટ ટુ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ કરંટ. હવે જો અહીંયા આ સેન્ટેન્સ સમજો, ઓપરેટિંગ ટાઈમ ઇઝ કોન્સ્ટન્ટ ઇન રિસ્પેક્ટિવ ઓફ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ કરંટ. નોર્મલી બીજી ઓવર કરંટ રિલેમાં કેવું હશે કે કરંટનો વધારો જો ઝડપથી થાય, સમજો ફોલ્ડ કરંટ ખૂબ જ ઝડપથી આવશે તો એ જે છે ને એ ઇન્વર્સલી પ્રપોઝનલ હશે ટાઈમ અને કરંટ. જો અહીંયા સમજાવું, ટી ચલે છે 1/I હશે. હવે કોઈ ફોલ્ડ કરંટ ખૂબ જ ઝડપથી વધ્યો તો એનો ઓપરેટ થવાનો સમય છે ને ઘટી જશે. ઓકે, એટલે એનો સમયમાં કરંટની જે વધારો ઘટાડો છે એ પ્રમાણે એનો જે ઓપરેટ થવાનો સમય છે એમાં પણ વધારો ઘટાડો થાય. પણ ઇન્સ્ટન્ટેનિયસ ઓવર કરંટ રિલેમાં એવું કશું નહીં હોય. ઓપરેટિંગ ટાઈમ ઇઝ કોન્સ્ટન્ટ ઇન રિસ્પેક્ટ ઓફ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ કરંટ. મેગ્નિટ્યુડ ઓફ કરંટમાં વધારો ઘટાડો છતાં એ એના ટાઈમે જ ઓપરેટ થશે. ઓકે, એટલે મીન્સ કે એને કોઈ ફરક પડતો નથી. ધ ટાઈમ ઓફ ઓપરેશન ઓફ સચ રિલે વેરી ફાસ્ટ 0.001 સેકન્ડ. આ 0.001 બોલો ને એના પહેલાં ઓપરેટ થઈ જશે, કારણ કે એ બોલતા તો આપણને આટલી સેકન્ડ લાગશે જ ને. 0.001 એવું બોલો એ પહેલી રિલે ઓપરેટ થઈ જશે. તો આ ક્યાં યુઝ થશે મિત્રો? ફોર ધ ફાસ્ટ રિલેઇંગ ઓપરેશન. દેર આર ધ યુઝ ફોર ધ ફાસ્ટ રિલેઇંગ ઓપરેશન. તો કોઈ ફાસ્ટ ઓપરેશન કરવા હશે આપણે રિલેના એ વખતે આપણને કામમાં આવશે. એના પછી ઇન્સ્ટન્ટેનિયસની અંદર જ આપણે થોડી આગળ વાત કરવી છે. ફાસ્ટ રિલે ઓપરેશન કઈ જગ્યાએ? તો કે યુઝ ફોર ધ ડિફરન્શિયલ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર ઇન્ડ્યુસ કરંટ. ટ્રાન્સફોર્મરની અંદર જે ઇન્ડ્યુસ કરંટના પ્રોટેક્શનની જરૂર પડે છે તે જેને આપણે ડિફરન્શિયલ પ્રોટેક્શન કહીએ છીએ, તેની અંદર પણ આપણે ઇન્સ્ટન્ટેનિયસ રિલે વાપરીએ છીએ, ઇન્સ્ટન્ટેનિયસ ઓવર કરંટ રિલે વાપરીએ છીએ. બીજું, બેકઅપ પ્રોટેક્શન ફોર ડિફરન્શિયલ એન્ડ ડિસ્ટન્સ ટાઈપ્સ ઓફ રિલે. એટલે કે ડિફરન્શિયલ અને ડિસ્ટન્સ ટાઈપ ઓફ રિલેની અંદર બેકઅપ પ્રોટેક્શનની અંદર આપણે આ ઇન્સ્ટન્ટેનિયસ ઓવર કરંટ રિલે વાપરીએ છીએ. ઓકે, બીજું, દે આર યુઝ વેન ધ ઇમ્પિડન્સ બિટવીન સોર્સ એન્ડ ધ રિલે ઇઝ લેસ with respect to the impedance of the system to be protected. હવે જો આ સેન્ટેન્સ ખૂબ જ એવું મહત્ત્વનું સમજવાનું છે. આ મારી ટ્રાન્સમિશન લાઇન છે. ઓકે, આ રીતે આપણે ઝોન પાડી દઈએ. ઓકે, હવે મારી કોઈ રિલે આપણે દરેક જગ્યાએ રિલે તો ગોઠવેલી જોઈએ. ઓકે, હવે આપણા સિસ્ટમનો ઇમ્પિડન્સ ધારો કે Z છે. ઓકે, પણ ધારો કે અહીંયા ફોલ્ટ થયો, હવે અહીંયા ફોલ્ટ થશે એટલે પછી હવે રિલે કેટલો માપશે ઇમ્પિડન્સ Z? આટલો. હવે એ ઇમ્પિડન્સ કેટલો હશે? આપણા નોર્મલ ઇમ્પિડન્સ કરતાં ઓછો હશે. ઓકે, હવે જેવો એ નોર્મલ ઇમ્પિડન્સ કરતાં ઓછો થયો એવું રિલે શું થશે? સેન્સ કરશે કે ભાઈ જે કીધો તો એના કરતાં આપણો જે ઇમ્પિડન્સ ઓછો છે એટલે ઓપરેટ થઈ જશે. ઓકે, દેર આર ધ યુઝ, હવે વાંચો, દેર આર ધ યુઝ વેન ઇમ્પિડન્સ બિટવીન ધ સોર્સ એન્ડ ધ રિલે. સોર્સ એન્ડ ધ રિલે ઇઝ લેસ, જ્યારે ઓછું થશે. ઓકે, વિથ રિસ્પેક્ટ ટુ ઇમ્પિડન્સ ઓફ ધ સિસ્ટમ. જે આપણે પહેલાં કીધું તો ભાઈ સિસ્ટમનો ઇમ્પિડન્સ આટલો હશે, એના કરતાં જો પેલો ઓછો થયો દેટ્સ ધ એ વખતે રિલે ઓપરેટ થાય તો એ વખતે આપણે આ સિસ્ટમ પ્રોટેક્ટેડ માટે આ આપણે ઇન્સ્ટન્ટેનિયસ ઓવર કરંટ રિલે વાપરીએ છીએ. હવે આ જે વાત હતી ને ઇમ્પિડન્સ બિટવીન ધ સોર્સ એન્ડ ધ રિલે એ ઘટે છે ત્યારે ઓપરેટ થાય, એ આપણે પાછળ 3rd ચેપ્ટરમાં આવે છે. ઓકે, તો એ વખતે આપણે સમજીશું સારી રીતે. મો રિલેને બધું સમજીશું ને એટલે થોડું વધારે ખ્યાલ આવશે ઇમ્પિડન્સ રિલેને બધું. ઓકે, ચલો હવે વાત કરીએ આપણે ડિફાઇનાઇટ ટાઈમ ઓવર કરંટ રિલે. હવે નામ વાંચશો ને તો તરત તમને આઈડિયા આવશે. વિચાર, ડિફાઇનાઇટ ટાઈમ ઓવર કરંટ રિલે શું હશે? તમે કોઈ મિત્રને મળવા બોલાવો એટલે કે ભાઈ આપણે જે ડિફાઇન કરેલું છે એ ટાઈમે આવી જવાનું, પછી વહેલું મોડું નહીં ચાલે. તો ડિફાઇન કરેલો મીન્સ કે તમે પહેલેથી કંઈક નક્કી કર્યું હશે. ઓકે, જેમ ઇન્સ્ટન્ટેનિયસ ઓવર કરંટમાં ના પાડી ભાઈ આપણે કોઈ પહેલેથી કોઈ ટાઈમ નક્કી કરતા નથી. ઓકે,
કોઈ એને ઇન્ટેન્શિયલ ટાઈમ ડિલે આપણે આપતા નથી, પણ અહીંયા અલગ છે. જો ધીઝ રિલે ઓપરેટ આફ્ટર અ પ્રી ડિટરમાઇન્ડ ટાઈમ વેન ધ કરંટ એક્સીડ અ પિકઅપ વેલ્યુ. મીન્સ કે ઓવર કરંટ રિલે જ છે, એને આપણે ધારો કે 20 એમ્પિયર આપ્યું હોય તો જેવો 20 ઉપર જશે એવું ઓપરેટ પણ થશે. પણ એ 20 ઉપર જશે એના પછી મેં કીધું કે ભાઈ જેવું તારે આ પિકઅપ કરંટ વેલ્યુ કરતાં આરો આપણે પ્રીસેટ કરતાં વધે, ઓકે, પિકઅપ વેલ્યુ આવે તો તરત તમારે એ વખતે 1 સેકન્ડનો ડિલે આપ્યો તો એને 1 સેકન્ડ પછી તમારે ઓપરેટ થઈ જવું. મીન્સ કે મેં પ્રી ડિટરમાઇન ટાઈમ આપ્યો કે પિકઅપ વેલ્યુ આવે એના પછી 1 સેકન્ડ એને રાહ જોશે, એના પછી ઓપરેટ થશે. તો દેટ્સ એ ક્યારે ઓપરેટ થાય? આફ્ટર અ પ્રી ડિટરમાઇન ટાઈમ when the current exceed a pickup value. Okay, ખ્યાલ આવી ગયો? રેડી. Here the operating time of the relay does not depend on the magnitude of the current. અહીંયા પણ જે આગળ હતું એ જ કે જે ઓપરેટિંગ ટાઈમ છે એ બદલાશે નહીં. મેં તમને કીધું એ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક છે. ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક છે. આઈ ચાલે છે 1/t, કરંટ વધશે તો સમય ઘટી જશે ઓપરેટ થવાનો. ઓકે, તો એ અહીંયા પણ નથી, એ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક હોય. ઓકે, કે ભાઈ ફોલ્ડ કરંટ જો ઝડપથી વધે તો ઓપરેટ થવાનો સમય ઝડપથી ઘટી જાય, એટલે ઝડપથી ઓપરેટ થઈ જાય. ઓકે, એવું અહીંયા પણ નથી. મીન્સ કે કરંટનું મેગ્નિટ્યુડ એ રિલેના ઓપરેટ થવાના ટાઈમ પર ડિપેન્ડ કરતું નથી. ઓકે, ચલો. ધ ટાઈમ ડિલે મિકેનિઝમ એ પ્રોવાઇડેડ ટુ ગેટ ડિઝાયર્ડ ઓપરેટિંગ ટાઈમ. હવે અહીંયા ટાઈમ ડિલે મિકેનિઝમ મૂકવામાં આવે કે જે એને ડિઝાયર્ડ ઓપરેટિંગ ટાઈમ, મીન્સ કે મારે જે સમય 1 સેકન્ડ પ્રીસેટ વેલ્યુ કરતાં વધે એના 1 સેકન્ડે ઓપરેટ થવું છે, 0.1 સેકન્ડે થવું છે, 2 સેકન્ડે થવું છે, એનીથિંગ એલ્સ એ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ચલો. હવે દેર આર યુઝ ઇન ધ એપ્લિકેશન. જો પાછી સેમ વાત આવશે, ઓકે, પાછી સેમ વાત આવશે. જો હું વાંચું છું, દે આર યુઝ ઇન ધ એપ્લિકેશન વેર ઇમ્પિડન્સ ZS બિટવીન ધ સોર્સ એન્ડ ધ રિલે. એટલે ઇમ્પિડન્સ ZS એટલે કે સોર્સ એન્ડ ધ રિલે વચ્ચેનો ઇમ્પિડન્સ સ્મોલ કમ્પેર ટુ ધ ઇમ્પિડન્સ ZL ઓફ ધ સેક્શન ટુ બી પ્રોટેક્ટેડ. જે ટોટલ ઇમ્પિડન્સ છે એ આપણે ધારો કે ZL હોય આખા સેક્શન, એના કરતાં આપણો આ સોર્સ અને રિલે વચ્ચેનો ઇમ્પિડન્સ જો ઘટે, ZS ઘટશે તો તરત એ શું થશે? ઓપરેટ થશે. મેં તમને કીધું કે ઇમ્પિડન્સ સેટ કરેલો હોય એના કરતાં ઓછો થાય એટલે તરત. હવે તમને એક વાત સમજાવું, ચલો અહીંયા હાલ જ કે ઇમ્પિડન્સની વાત કેમ કરવામાં આવે છે, કે ઇમ્પિડન્સ ઘટે તો શું થાય, જો રિલે મારી ઓપરેટ થાય. તો જો તમને આ ઇક્વેશન તો આવડતું હશે, R ઇઝ ઇક્વલ ટુ V બાય I ઇઝ ઇક્વલ ટુ V બાય R. ઓકે, આ તો ઇક્વેશન આવડે છે. ચલો, હવે એ આરની જગ્યાએ હું Z લખું તો પણ ચાલે, તો આપણે ફરી વાર લખીએ I ઇઝ ઇક્વલ ટુ V બાય Z. ઓકે, હવે I ઇઝ ઇક્વલ ટુ V બાય Z થઈ ગયું. હવે ઇમ્પિડન્સ Z ઘટશે તો મારી રિલે ઓપરેટ થશે એવું કહે છે ને આ લોકો વારે ઘડીએ. તો જો આ Z ઘટે તો સામે કરંટ I વધશે નહીં. કરંટ I વધે મીન્સ કે ફોલ્ટ કન્ડિશન હશે ભાઈ, તો જ ઇમ્પિડન્સ Z ઘટે હોય. આપણો કરંટ વધ્યો હોય, ઓવર કરંટ થયું હોય, શોર્ટ સર્કિટ કરંટ ઇમ્પ્રૂવ થયો હોય, શોર્ટ સર્કિટ થયું હોય તો મારો કરંટ વધવાનો છે. મીન્સ કે એને આપણે અલગ રીતે કહીએ તો ઇમ્પિડન્સ ઘટ્યો હોય, બે સેમ જ વસ્તુ છે. ઓકે, તો એટલા માટે વારે ઘડી આ વસ્તુનો ઉલ્લેખ કરે કે ઇમ્પિડન્સ જો સેટ કરેલા કરતાં ઘટ્યો હોય, મીન્સ કે ઇનડાયરેક્ટલી કરંટ વધ્યો હોય તો મારી રિલે ઓપરેટ થાય. પણ આમ આપણે કેલ્ક્યુલેટ ઇમ્પિડન્સનું કરીએ છીએ એટલે ઇમ્પિડન્સની વાત ચાલે છે. ઓકે, ચલો, તો વાત ખબર પડી ગઈ. ફરી વાર આપણે ચર્ચા કરી લઈએ. દે આર યુઝ ઇન અ એપ્લિકેશન વેર ઇમ્પિડન્સ Z, કયો ઇમ્પિડન્સ તો કે બિટવીન ધ સોર્સ એન્ડ ધ રિલે એ સ્મોલ થયો હોય, એ સ્મોલ કમ્પેર ટુ કોની કમ્પેરમાં, તો કે ઇમ્પિડન્સ ZL એ શું છે? આખા સેક્શનનો ઇમ્પિડન્સ. ઓકે, આખા સેક્શનના ઇમ્પિડન્સ કરતાં આપણા સોર્સ અને રિલે વચ્ચેનો ઇમ્પિડન્સ ઘટે એટલે તરત આપણી રિલે ઓપરેટ થાય. દે આર ઓલ્સો યુઝ ટુ સર્વ અ ચેક અગેન્સ્ટ ધ શોર્ટ ટાઈમ અનસિમેટ્રિકલ કરંટ. શોર્ટ ટાઈમ અનસિમેટ્રિકલ કરંટ ચેક કરવા માટે પણ તમે આ ડિફાઇનાઇટ ટાઈમ ઓવર કરંટ રિલે યુઝ કરી શકો છો. ચલો, તો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઇન્વર્સ ટાઈમ ઓવર કરંટ રિલે. ઓકે, ચલો ધીમે ધીમે વધીએ આગળ. ઓકે, દેખાય છે ને તમને? યસ. ચલો, ઇન્વર્સ ટાઈમ ઓવર કરંટ રિલે. એન્ડ ઇન્વર્સ ટાઈમ ઓવર કરંટ રિલે ઓપરેટ વેન ધ કરંટ એક્સીડ ઇટ્સ પિકઅપ વેલ્યુ. મીન્સ કે કરંટ એની જે પિકઅપ વેલ્યુ કરતાં વધે, 20 એમ્પિયર કીધું તો 20 એમ્પિયર કરતાં વધે એટલે આપણી રિલે ઓપરેટ થશે. પણ અહીંયા આપણે જે ટાઈમ ઓફ ઓપરેશન છે ને એ ડિપેન્ડ ઓન ધ કરંટ ક્વોન્ટિટી. ઓકે, કરંટની ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરશે. જો એ જ વાત આવશે. ધ રિલે વન વિચ ઓપરેટિંગ ટાઈમ રિડ્યુસ એઝ એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી ઇન્ક્રીઝ ઇન ધ મેગ્નિટ્યુડ. જોયું તમે, જે એનો ટાઈમ છે ઓપરેશનનો એ કરંટની ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે છે. જો કીધું ને એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી ઇન્ક્રીઝ ઇન મેગ્નિટ્યુડ, મીન્સ કે હવે ફરી વાર હું તમને એના જ ચર્ચા કરવા જઈ રહ્યો છું. T ચાલે છે 1/I. ઓકે, મીન્સ કે રિલેનો જે ટાઈમ છે એ કરંટ ઉપર ડિપેન્ડ કરે છે. પણ ઇન્વર્સ ટાઈમ ઓવર કરંટ રિલે ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક લઈએ. હવે ધારો કે અહીંયા હું કરંટને વધારું,
કરંટને વધારું તો જે રિલેનો ઓપરેટિંગ ટાઈમ કેવું છે ઇન્વર્સ છે એટલે ઘટી જશે, ઊંધું થશે. અહીંયા આઈ વધે તો ટાઈમ ઘટશે. તો સેમ વસ્તુ થયું, ધીસ રિલે વન વિથ ઓપરેટિંગ ટાઈમ ઇઝ રિડ્યુસ વેર ધ કરંટ એટલે કે એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી મીન્સ કે કરંટ ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ મેગ્નિટ્યુડ. ઓકે, એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી એટલે ઓવર કરંટ રિલે હોય તો કરંટ, ઓવર વોલ્ટેજ હોય તો વોલ્ટેજ એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી કહેવાય. અહીંયા ઓવર કરંટ છે તો એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી આપણો કરંટ છે. ધ ટાઈમ ઓફ ઓપરેશન ઓફ ધ રિલે ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ લેવલ ઓફ ફૂલ્ડ કરંટ. જે મેં તમને અહીંયા ટી ચલે છે 1/i બતાવી દીધું. ઓકે, તો એ જ વસ્તુ કીધી છે, ધ ટાઈમ ઓફ ઓપરેશન ઓફ ધ રિલે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ લેવલ ઓફ ધ ફૂલ્ડ કરંટ એન્ડ ઇટ ઇઝ વન વિચ ઇઝ રિક્વાયર્ડ ટુ ફિલફિલ ધ પ્રોપર્ટી ઓફ ધ સ્પીડ ઓફ ધ ઓપરેશન ઓફ ધ રિલે. મીન્સ કે એ શું કરશે, સમયને ઘટાડે છે. મીન્સ કે સ્પીડ ઓફ ધ ઓપરેશનની જે પ્રોપર્ટી છે એના ઉપર આપે છે, ફિલફુલ કરે છે. ઓકે, તો ફરી વાર, વન વિચ ઇઝ રિક્વાયર્ડ ટુ ફિલફુલ ધ પ્રોપર્ટી ઓફ ધ સ્પીડ ઓફ ધ ઓપરેશન ઓફ ધ રિલે. સીધો સમય ઉપર એને ફરક પડે છે. ઓકે, ચલો હવે ધીસ કેરેક્ટરિસ્ટિક કેન બી ઓપ્ટેન with induction type relay by using a suitable core which does not saturate for the large value of full current. મીન્સ કે આપણે ઇન્ડક્શન ટાઈપ રિલેની અંદર મેળવવું હોય તો એમાં સુટેબલ કોર રાખવી પડે કે જે સેચ્યુરેટ ના થાય લાર્જ વેલ્યુ ઓફ ફૂલ કરંટ, એટલે કે ફૂલ કરંટની વેલ્યુ વધારે હોય તો પણ સેચ્યુરેટ ના થવી જોઈએ. ઓકે, ચલો ઇફ ધ સેચ્યુરેશન અગર ધારો કે આપણી જે ફૂલ કરંટ વધી ગયો અને આપણી કોર સેચ્યુરેટ થઈ ગઈ ઇન્ડક્શન ટાઈપ રિલેની, તો ઇફ ધ સેચ્યુરેશન અકર એટ વેરી અર્લી સ્ટેજ, વહેલા થઈ ગયો હશે, ધ ટાઈમ ઓફ ધ ઓપરેશન રિમેન સેમ ઓવર ધ વર્કિંગ રેટ. તો પછી શું થશે, જે સમય છે એ કોન્સ્ટન્ટ થઈ જશે. પછી ઇન્વર્સ પ્રોપર્ટી આપણી જતી રહેશે. મીન્સ કે કરંટ વધે તો સમય ઘટી જાય, એવું નહીં થાય. એ આપણી જે ટાઈમિંગ છે ને એના અંદર ઇસ્યુ આવશે, ઝડપથી નહીં થાય. મીન્સ કે સેમ થઈ જશે, ટાઈમ ઓફ ઓપરેશન પછી બધું સરખું થઈ જશે. ઓકે, ધ ટાઈમ ઓફ ઓપરેશન રિમેન સેમ ઓવર ધ વર્કિંગ રેટ. ધ રિલે વિચ ડઝ નોટ હેવ એની મેગ્નેટ will come under inverse time over current relay. મીન્સ કે ઇન્વર્સ ટાઈમ ઓવર કરંટ રિલેની અંદર કોઈ મેગ્નેટ અંદર હશે નહીં, મીન્સ કે મેગ્નેટિક પ્રોપર્ટીની જરૂર નથી. ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધીસ ટાઈપ ઓફ રિલે શોન ઇન 2.14. એટલે 2.14ની અંદર આપણે હજુ એ આખી કેરેક્ટરિસ્ટિક ભણીશું. ઓકે, એ વખતે તમને અંદર લઈ લઈશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું, કારણ કે પછી આપણું લેક્ચર મોટું થઈ જશે. ઓકે, અને પછી થોડું મજા ના આવે. ઓકે, ચલો. It is used where the source impedance is much smaller than line impedance. સેમ વસ્તુ, સેમ મેં ઇમ્પિડન્સવાળી જે તમને વાત સમજાવી ને હમણાં, એ જ કે ભાઈ મારો જે લાઇન ઇમ્પિડન્સ હોય એના કરતાં આ સોર્સ ઇમ્પિડન્સ, ઓકે, મીન્સ કે રિલે અને સોર્સ વચ્ચેનો ઇમ્પિડન્સ ઘટશે તો એ રિલે ઓપરેટ થશે. તો એના માટે પણ તમે આને વાપરી શકો છો. ઓકે, તો ઇન્વર્સ ટાઈપ ઓવર કરંટ રિલેની વાત થઈ ગઈ. હવે જો આપણે આજે 3 રિલેની વાત કરી મિત્રો, હજુ બીજી 3 બાકી છે. ઇન્સ્ટન્ટેનિયસની વાત કરી કે જેમાં કોઈ આપણે ઇન્ટેન્શિયલ ટાઈમ ડિલે આપતા નથી. ડિફાઇનેટ ટાઈમ ઓવર કરીને ઇન્ટેન્શિયલ ટાઈમ ડિલે આપવામાં આવે છે. ઓકે, અને ઇન્વર્સ ટાઈમમાં કેવું છે કે જે આગળના બેમાં નહોતું એ ફીચર્સ અહીંયા છે. મીન્સ કે એનું જે કરંટની ક્વોન્ટિટી છે એ ડિપેન્ડ કરે છે એના ટાઈમ ઉપર. ઇન્વર્સ ટાઈમ ઓવર કરંટ રિલેમાં અંદર જ્યારે ઇન્સ્ટન્ટેનિયસ અને ડિફાઇનેટમાં એવું કશું જ નથી. કરંટમાં ઝડપથી વધારો થાય કે કંઈ બી થાય તો એના ઓપરેશનમાં કંઈ ફરક નહીં પડે. એનું ઓપરેશન ફિક્સ છે કે ભાઈ આટલા સમયમાં ઓપરેટ થશે. પણ ઇન્વર્સ ટાઈમ ઓવર કરંટ રિલેમાં એનું ફંક્શન ચેન્જ થાય છે. મીન્સ કે સમયમાં તમે ચેન્જીસ કરી શકો છો. ઓકે, જેમ એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી વધે ઘટે એ પ્રમાણે. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. ઓકે, ચલો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાની છે જે બીજા 3ની, એ પણ થોડી મગજમાં રાખજો. ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ ઓવર કરંટ રિલે, મીન્સ કે 2 ફીચર્સ ભેગા થશે. અને પછી ઇન્વર્સ જ છે પણ એને પછી આપણે આગળ લઈ જઈશું ઇન્વર્સને, વેરી ઇન્વર્સ ઓવર કરંટ રિલે અને એનાથી પણ વધારે એક્સ્ટ્રીમલી ઇન્વર્સ ઓવર કરંટ રિલે. ઓકે, તો આ બંનેની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર થશે. ઓકે, તો ત્યાં સુધી થેન્ક યુ. લેક્ચર જોતા રહો મિત્રો. ઓકે, ચલો આવજો, બાય.